આજે સુરત દેવળ ગયા અને કર્યા દાદાના દર્શન અને રાતે જમવા વયા ગયા ચામુંડા હોટલમાં. સવારમાં વયા ગયા કામે અને પછી પાછા ઘરે આવ્યા હતા. બાપજી બકાલું ભરીને વયા આવ્યા હતા. પાછા દુકાને વયા ગયા. તમને બધાને ખબર જ છે કે મારું શું કામ હે. આપણે ડુંગળી ફોલવાનું ચાલુ કર્યું તો આપણા ભાઈબંધ મહેશભાઈ અને કુકાભાઈ આવી ગયા હતા. પછી એવા અમારા રાજસ્થાનના મહેમાન સુરેશભાઈ કરી નાખ્યું થેપલા તરવાનું છે. અમારા ઇન્દ્રજીતસિંહ ઝાલા સૂર્યાને ઘરે મોકલી દીધો ને ઉભો રાખી દીધો કાળું ને થેપલા શેકવા. અને અમારા 5 વાળા ભરતભાઈ અને આ આપણો ભાઈબંધ તમને ઓળખતા બાટલા દેવા ઠેઠ વાંકાનેરથી આવે મહાકાળી ભેડમાં. બપોર 11 વાગી ગયા. નેક્સ્ટ ટાઈમ તો ઘૂઘરા બનાવવાનો ટાઈમ. બપોરે ઘરે જતા તો ફઈના છોકરા ભેગા થઈ ગયા મોટી મોલડી વાળા. બપોરના 2 વાગી ગયા. હું તો નીકળી ગયા દાદાના દર્શન કરવા સુરત દેવળ. વચમાં પેટ્રોલ પંપ આવી ગયું. પુરાઈ નાખ્યું પેટ્રોલ. શ્રી નવા સુરત દેવળ મંદિરનું બોર્ડ આવી ગયું એટલે વૈયા જઈ એ બાજુ. સુરત દેવળ જઈને સુરત દાદાના દર્શન કોઈ કર્યા કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી સુરત દેવળ પૂગી ગયા. સુરત દાદાના દર્શન કરાવીને તમને બધાને પણ દર્શન કરાવું. અમે દેખાય દાદાનું મંદિર હે. હું નીતુ જેવી દર્શન કરવા. આપણે દાદાના દર્શન કરી લીધા પણ તમે કોઈ બાકી ન રહેતા દર્શન કરી લેજો. હરવાર દાદાના દર્શન કરવામાં કોઈ બાકી ન રહેવું જોઈએ એટલે દર્શન કરી લેજો ખાસ. પછી મંદિરની પાછળની સાઈડ જે પીપળો આવેલો હોય ને ત્યાં ઘડીક બેસવા આવી ગયા. ઘડીક બેસી લીધું ને ઇસ ટાઈમ તો જવાનું ચોટીલા કારણ કે હજી કામે જવાનું બાકી છે. પછી આવી ગયા હું નીતોભાઈ ભાણુભાઈ ઘૂઘરા વાળા ત્યાં ઘૂઘરા ખાવા હાટું. મનસુખભાઈ ચાલા ચા પીવા આવી ગયા હતા કારણ કે આજ હાંગાણી હતું મંડળ એટલે ત્યાં વગાડવા જવાનું. અને આજ તો દુકાનમાં કપલો જપલો પાછા ભેગા થઈ ગયા બે. હું ધરમસિંહ અને લોકેશન થઈને એક હોન્ડામાં નીકળી ગયા જમવા જવા હાટું. ચામુંડા હોટલમાં જમવા ગયા. હું ધરમસિંહ કાનભા ભાણો અને લોકેશન. વધારે ભાગે અમારે ક્યાંક જમવા જવાનું થાય એટલે વધારે ભાગે ચામુંડામાં જ આવેલા હોય. ચામુંડા હોટલમાં જમવા ગયા તો આપણને લોકેશનનો ભાઈ ભેગો થઈ ગયો. એટલે અમારા લોકેશનનો ભાઈ નથી પણ એના જેવો જ લાગે. જોવો તમે બધા આજ 2 લોકેશન ભેગા થઈ ગયા હોટલમાં. હોટલે જમવાનું જમીન નીકળી ગયા હોટલની બહાર. નેક્સ્ટ ટાઈમ તું જવાનું ચોટીલા એટલે બધા ફોલો કરી નાખજો પાછા ભૂલતા નહીં.